ઘોર જંગલની માલિકા કોઈ કે બેન દીકરી આજે રુદન કરી રહી છે તો લાય મને પૂછવા દે કે શા માટે બેન રુદન કરે છે. અરે બેન, તમે આવો કઠોર રુદન શા માટે કરો છો મારી બેનબા? અરે વીરા, નાનપણમાં માવતર ગુમાવ્યા દલિતની દીકરી છો ને ભાઈ નથી, બળે વાળને વીરો આપણે તો રાખડી કોને બાંધવા જાવ વીરા? અરે મારી બેન, એવું હોય ને તો આજ મારા હાથે રાખડી બાંધી દે મારી બેન, પણ આજે રુદન મેકી દે મારી બેનબા. વીરા, હું એક નીચા સમાજની દીકરી છું, હું રાખડી કેમ બાંધું તમને વીરા? અરે બેનબા, આ ભેદભાવ નીચા ને ઊંચાના ભેદભાવ તો આપણે માનવીને હોય, પણ મારા જેવા રામ અવતારને ન હોય મારી બેન. હે આવો કંગુરી કે ધરનો ચાંદલો જોડિયો રે, કંગુરી સુખાના ચાંદલા જોડિયા રે, ઓને હે મને હરનો માં આવો કંગુરે જોકાનો ચાંદલો જોડિયો રે, એવાયા મારા કનમાય વીરા મારા, કંગુરે સુખાના ચાંદલા જોડિયા રે, રાખડી બાંધુરે મારા વીર રે, આવી રાખડી બાંધુરે મારા વીર રે રે, ઓને જુગ જુગ જીવો મારા વીર વીરા મારા, રાખડી બાંધુરે મારા વીર રે, એવો દુઃખ દુઃખ જીવો મારા ભાઈ વીરા મારા, કંગુરે ચોખાના ચાંદલા જોડિયા રે. અરે મારી બેન, જ્યારે મારે સમાધિ લેવાનો વખત આવે ત્યારે મારી બેન, અરે વીરા, તો મને એક વચન આપો, જ્યારે તમારી સમાધિ લેવાની વેળા આવે તો પેલી સમાધિ મારી થશે વીરા. અરે મારી બેન, જા, આ તને રામદેવનું વચન છે. બહુ સારું.